ગેસમાં છેલ્લે આપણે ફેબ્રુઆરીમાં જોઈએ તો 20 લાખ ક્યુબિક મીટર જેવું એમનું કન્ઝપ્શન હતું, એટલે 200 જેવા યુનિટો ગુજરાત ગેસમાં ચાલુ હતા અને બાકી પ્રોપેન એલપીજીમાં ચાલુ હતા. એમાંથી જોઈએ તો એમને જે 80% ગેસ મળી રહ્યો હતો, એમાં અત્યારે સિરામિક ટાઇલ્સ બનાવતા અને સેનેટરીના ટોટલ મળીને 40 જેવા યુનિટ અત્યારે ચાલુ છે. પહેલાં 41.50 રૂપીસ હતો, આજના જે પ્રાઇસ આપણને મળ્યા છે 92 રૂપીસ મળ્યા છે અને એ યુએસડીમાં 94 રૂપીસના કેલ્ક્યુલેશન ઉપર છે. તો અત્યારે માર્કેટમાં જે પ્રમાણે ડોલર પણ વધી રહ્યો છે એ જોતાં 105 રૂપિયા ટેક્સ સાથેના પ્રાઇસ મળતા હોય, જે માર્કેટમાં સિરામિક પ્રોડક્ટમાં, એક્સપોર્ટમાં અને ડોમેસ્ટિકમાં બંનેમાં પ્રશ્ન ઊભા થતા હોય અને એ પ્રમાણે અમારા કસ્ટમર લેવા પણ અત્યારે તૈયાર નથી. હાલમાં જે પ્રાઇસ મળે છે એમાં ફેક્ટરી સર્વાઈવ થઈ શકે એવી કન્ડિશન નથી. અત્યારે વોલ્ટાઇલ્સ એસોસિએશનના સર્વે મેમ્બરોની જનરલ મિટિંગ મળેલી હતી અને સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે આપણે અત્યારે જો ડિમાન્ડ ના હોય અને પ્લાન્ટ ચાલુ કરીએ તો આપણે 1 મહિના પછી ફરીથી શટડાઉન લેવાનો સમય આવે અને ફરીથી આપણા જે કામદારો છે એ બેકાર બને, તો એનાથી આપણે એવું નક્કી કરીએ કે ગેસના પ્રાઇસ ઘટે અને સરકાર આમાં વેટમાં રાહત આપે તો આપણે 1 મેથી પ્રોડક્શન ચાલુ કરીએ એવું અમે સર્વાનુમતે આજે વોલ્ટાઇલ્સ બનાવતા યુનિટોએ નક્કી કરેલું. આ વોલ્ટાઇલ્સ બનાવતા અત્યારે 161 યુનિટોએ સર્વસંમતિ આપેલી છે. આમ જોઈએ તો ઉદ્યોગમાં તો બહુ નુકસાન હોય, કારણ કે એમને બેંકના હપ્તા ચાલુ હોય, શ્રમિકોના પ્રશ્ન હોય, ઉદ્યોગકારોને ઘણી બધી ઇન્ડસ્ટ્રી જે સોલાર પ્લાન્ટ પણ લગાવેલા છે એટલે એના પણ લોનના હપ્તા ચાલુ હોય. એટલે મંદીમાંથી જ આમ તો છેલ્લા ઘણા સમયથી આ સિરામિક ઉદ્યોગ સફર કરી રહ્યો હતો અને એમાં જ્યારે આ પરિસ્થિતિ આવી એટલે ઉદ્યોગોને ટૂંકા ગાળાનું તો નુકસાન છે પણ લાંબા ગાળે પણ ઘણું નુકસાન થવાનું છે. એક્સપોર્ટ માર્કેટની અંદર જે જીસીસી કન્ટ્રી છે એમાં આપણે 25% જેવું એક્સપોર્ટ થઈ રહ્યું હતું, એ પણ હવે 2 વર્ષ સુધી આપણને એમાં શક્યતા બહુ દેખાતી નથી. અને આપણો કોમ્પ્યુટર કન્ટ્રી ચાઇના છે એટલે એની સામે આપણી પ્રોડક્શન કોસ્ટ વધી જતી હોય, આપણને એક્સપોર્ટ માર્કેટમાં પણ મોટું નુકસાન જવાનું હાલ દેખાઈ રહ્યું છે. હાલ પ્રોપેન અને એલપીજી એમનો સપ્લાય બંધ છે અને લાંબો સમય સુધી એ મળી શકે એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. ઉદ્યોગોમાં 25 દિવસનું ઓલરેડી શટડાઉન હતું. એ સમય દરમિયાન તો હજુ પણ ડિસ્પેચ અને મેન્ટેનન્સ જેવા કામો ચાલતા હતા, એટલે 50% ક્યાંક શ્રમિકો અને કારીગરો ફેક્ટરીની અંદર નોકરી માટે આવતા હોય, પણ જ્યારે હવે 1 મહિનાનું શટડાઉન આવી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકોને ઘરે બેસવું પડે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ફેક્ટરીઓ પણ 15 થી 25 દિવસની વચ્ચે એમનું મેન્ટેનન્સ અને બીજા કામ પૂરા કરી લીધા હોય છે. મોરબી સિરામિક એસોસિએશન સાથે ગુજરાત ગેસ અને ગુજરાત સરકાર સંપર્કમાં છે. એમને પણ સસ્તો ગેસ મળી રહે એવા સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. જો એ બેનિફિટ મળશે તો એ પાસ ઓન કરવા માટે રેડી છે અને ઉદ્યોગોને મદદ કરવા માટે એના પૂરતા પ્રયાસ છે. ગેસમાં પહેલા પ્રાઇસ હતો 41 રૂપીસ અને એમાં અત્યારે આજના જે કરંટ પ્રાઇસ આવ્યા છે એ 92 રૂપીસ છે, એટલે ડબલથી પણ વધારો અત્યારે ગુજરાત ગેસના પ્રાઇસમાં અમને આવી રહ્યો છે. અને જે 2 કંપનીની આપ વાત કરી રહ્યા છો તે અદાણી કંપની એમને સપ્લાય કરે છે. હળવદમાં એ યુનિટો આવેલા છે, એમને 52 રૂપીસ પ્રાઇસ એમને મળેલો છે. કેટલી કંપનીઓ છે એ હળવદ રોડ ઉપર 2 યુનિટ આવેલા છે. ઓકે, નેટવર્ક અલગ છે એટલે એ આપણે અહીં સપ્લાય ના થઈ શકે. ઓકે. ગુજરાત ગેસમાંથી અત્યારે ટોટલ સિરામિક ટાઇલ્સના યુનિટ જોવા જઈએ તો 13 જેટલા યુનિટો અત્યારે કાર્યરત છે અને બાકીના 20-25 સેનેટરીના યુનિટો અત્યારે ચાલુ છે. ટોટલ કેટલા અત્યારે એપ્રોક્સ 40ની આજુબાજુમાં, એમાં સેનેટરી પણ આવી જાય એટલા યુનિટો ગુજરાત ગેસ ઉપર કાર્યરત છે.